મંચ પર બિરાજમાન મારા તમામ સાથી કાર્યકરો, દૂર દૂરથી પધારેલા મંડળના તમામ સભ્યો, ભાઈ બહેનો, દર વર્ષે અધિવેશનમાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો છો ત્યારે મને ખૂબ આનંદ થાય છે જણાવતા કે આ વર્ષે સભ્યોને મજા આવે એવા સુંદર કાર્યક્રમોનું આયોજન આપણે કર્યું છે. આજે રાત્રે 9 વાગ્યે સમયસર લોક ડાયરો રજૂ થશે. આ લોક ડાયરાની અંદર નવોદિત કલાકારો રજૂ થવાના છે એટલે આપણે સૌને મારી ખાસ વિનંતી છે કે સમયસર આપણે બેઠક મેળવી લેશું. રાતના 11 સવા 11 સુધી આ કાર્યક્રમ ચાલશે. જ્યાં લાગે ત્યાં આપણે કલાકારોને બિરદાવવા દાદ આપશું, તાળીઓ પાડશું. કારણ કે મંડળનું કામ છે પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને આગળ લાવવા, એમનામાં પડેલી સુષુપ્ત શક્તિઓને સમાજ સમક્ષ મૂકવી. અને એવી રીતે આપણે જ્યારે મંડળ 1958થી કામ કરતું આવ્યું છે, અત્યારે 66 વર્ષ પૂરા થયા. વચ્ચે 1-2 વર્ષ આપણા અધિવેશનો થયા નહોતા એટલે 64મું વાર્ષિક અધિવેશન છે, પણ ખરેખર અત્યારે એને 66 વર્ષ પૂરા થયા છે. અને મને જણાવતા આનંદ થાય છે કે 2033માં અમૃત મહોત્સવ આપણે ઉજવશું. તમે જોગાનું જોગ જોવો, શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની જ્યારે ભાઈ વાત કરતા હતા, આ અંધશાળા પણ ખૂબ જૂની છે. એનો શતાબ્દી મહોત્સવ 1932માં આવે છે અને અંધવિદ્યા મંડળનો અમૃત મહોત્સવ 1933માં આવે છે. એટલે સરખા ગુણવાળા બધા હંમેશા સાથે જ હોય. બે મિત્રોના ગુણ પણ સરખા જેવી રીતે હોય છે એમ સારી કામ કરતી સંસ્થાઓ પણ જોગાનું જોગ એનો ઉદય જે છે એનું કંઈક ને કંઈક જોડાણ હોય છે. બીજી મારે વાત આપ સૌને કરવી છે કે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાએ વિદેશી દાન એ સ્વીકારી શકે એવું એની પાસે સર્ટિફિકેટ છે, FCRAનું. એટલે આપણને જે સહકાર આપ્યો છે, આપણા જે લાભાર્થી મિત્રોના મકાન રિપેરિંગ કરવાના હતા એના પૈસા અમેરિકાથી આવે તો મંડળ સ્વીકારી શકે નહીં આ પૈસા. ભારત સરકારના કાયદા પ્રમાણે એનું લાયસન્સ હોય એ જ વિદેશી નાણું લઈ શકે. તો આવી ગૂંચ પડી એટલે શું કરવું? દાતા પૈસા દેવા તૈયાર હતા, હરેશભાઈ અજમેરા અને અરુણભાઈ કોઠારી, પણ આપણે પૈસા સ્વીકારી શકીએ એવું લાયસન્સ આપણી મંડળ પાસે નહોતું. એટલે આપણે વિનંતી કરી, મંત્રીને કાગળ લખાવડાવ્યો અંધ ઉદ્યોગ શાળાને. હું એમાં જનરલ સેક્રેટરી છું કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની બોડીમાં. એ મંજૂર કરાવી અને મને જણાવતા આનંદ થાય છે કે 27 લાખ જેવું માતબર ફંડ એ અંધવ્યોદય મંડળના લાભાર્થી માટે વાપરવાની મંજૂરી આપી. એના એકાઉન્ટમાં મોટો ખર્ચ પડે, આ સંસ્થાની પણ જવાબદારી થાય. ત્યારે આવી વિશિષ્ટ કામગીરી માટે કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા આપણા સભ્યો માટે હંમેશા તત્પર હોય છે. એના કાર્યકરોની ટીમ તમારી વચ્ચે જે છે એ 90 થી 95% લોકો જે છે અંધ ઉદ્યોગ શાળા અને NABનો સ્ટાફ છે. આપણા મંડળ પાસે એક જ સભ્ય છે, નૈનાબેન. તમે બધા ઓળખો છો, બહુ જૂના છે, પણ એમની કેટલીક મર્યાદાઓ હોય, એટલું બધું કામ ન કરી શકે. તો આખું કોમ્પ્યુટરાઇઝ જે લિસ્ટ બન્યું છે એમાં અમારો હરદીપ જોશી સતત એણે મહેનત કરી. ગયા વખતના અધિવેશનથી લઈને આજ સુધી અત્યારે પણ એ રજિસ્ટ્રેશનની કોમ્પ્યુટરમાં જે તમને બધું નામ શોધીને જે આપે છે એ હરદીપ છે. હરદીપ માટે તાળીઓ પાડી દેવું જોરદાર. પછી લાય બંબા જેવું કામ છે અમારા એક સભ્યનું, એનું નામ છે મયુર.
આજે બપોરે જરા અહીંયા લાઈવ બંબો આવ્યો, એને ચીપટી આવી ગઈ, લોહી નીકળી ગયો, ફોન એટલો કર્યો કે એકાદો કોકને મોકલો ને, પણ અહીંથી ગયો નહીં. એટલે તાળી એના માટે પાડવા જેવી છે. મિત્રો, આ બધી સફળતા આ ભાઈ વાત જે કરતા હતા ને, લાભુભાઈ સોનાણી કાંઈ ન કરી શકે. આની પાછળ તાકાત છે આ બધા મિત્રોની. તમે જુઓ, વિકટ પરિસ્થિતિમાં પણ આવું કામ કરે. ગરમીનું વાતાવરણ હોય, છેલ્લા 3-4 દિવસથી અમારી હર્ષ અને પંકજભાઈ દોડે છે. સતત આ પ્રવૃત્તિઓની દેખરેખ અને બધા મિત્રો સાથે પરામર્શ કરવું, લાઇટવાળા, મંડપવાળા, આટલી સરસ મજાની ઠંડક મેળવી છે, કુલરો ફિટ કર્યા છે, એની પાછળ આ બધા મિત્રોની મહેનત છે. તો આ બધાને મારા અભિનંદન છે. અમારા સક્રિય કારોબારી સભ્યો ભાઈ બાબુભાઈ, મસ્તરામભાઈ, હસમુખભાઈ, જયંતિભાઈ, આ બધા તો છે જ, પણ અમારા સૌથી જો શક્તિશાળી જો કોઈ હોય તો આ બધા કર્મવીરો છે. મેં જે આગળ તમને કીધા એ હોદ્દો ક્યારેય પરિણામ ન આપી શકે. ગમે એટલો મોટો હોદ્દો હોય ને તો એ પરિણામ ન આપી શકે જ્યાં સુધી એની પાસે ટીમ ન હોય. તો ટીમના સભ્યો જે છે, જેવી રીતે શરીર ગમે એટલું મજબૂત હોય, ખૂબ ખાધું હોય, પણ એમાંથી આત્મા વયો જાય તો શરીરને ઉપાડવા માટે બીજા માણસો શોધવા પડે. તો આ વસ્તુ છે. સંસ્થામાં હોદ્દેદારોથી કાંઈ નથી થતું હોતું, એના કાર્યકરોથી થાય, એના કર્મવીરોથી થાય. તો આપણે સૌથી પહેલાં ધન્યવાદ તો આપણા કર્મવીરોને આપીએ. આપ સૌ અહીંયા જે પધાર્યા છો અને ખૂબ સરસ મજાના મીઠા ભોજન આપણે જમવાના છીએ. એમાંય તે અમારા હીરાભાઈ દર વર્ષે આપણી સાથે હોય. દિવસે ન હોય ને કરતાં રાત્રે જતા હોય, રાત્રે ન હોય ને કરતાં વધારે સવારે હોય. હવે એ તમને સમજાવવું કેવી રીતે. અત્યારે સરસ મજાનું જલારામ તરફથી ભોજન મળવાનું છે આપણને, રાત્રે એમના તરફથી નાસ્તા મળવાના છે, અને સવારના ટોસ્ટથી શરૂ થાય અને પછી આગળ સરસ મજાનો નાસ્તો આવશે. બપોરનું સરસ મજાનું મીઠું ભોજન, આ બધાનું સંચાલન જે છે ને એ આપણા હીરાભાઈ કરે છે. તો હીરાભાઈ માટે પણ તાળી થઈ જાય. તો આટલી વાત બધી મારે બહુ મહત્વની હતી. થોડીક બધા સભ્યોની નોંધ લેવાની જે હતી એ કરવી ખૂબ જરૂરી હતી. બાકી અહીંયા જે વાત ભાઈએ મૂકીને શરૂઆતમાં, અધ્યક્ષ પદ પહેલાં તો સ્વીકારવાની દરખાસ્ત થઈ. હવે થોડીક આ મિત્રોની ટીમ નવી થઈ રહી છે મારી, એટલે પહેલાં તમે બધા જોતા હશો કે મિટિંગ શરૂ થાય ત્યાંથી હું શરૂ થતો અને પૂરી થાય ત્યાં હું જ બોલ્યા કરતો. આજે હું છેલ્લો આવ્યો છું. તો નવી ટીમને આજ નહીં તો કાલે કામ કરવાનું છે. બાકી તો હું આ પંક્તિને બરાબર કંઠસ્થ કરીને બેઠો છું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ ન જાણું. મારું ગાડું ક્યારે અટકી જાય મને ખબર નથી. એ પહેલાં હું આ તૈયારી કરું છું. મારા ભાઈ બહેનો આ પ્રવૃત્તિથી વંચિત ન થાય ક્યારેય. એટલે યુવા ટીમ આપણે તૈયાર કરી રહ્યા છીએ. અને યુવા ટીમ જ્યારે કામ કરતી હોય ત્યારે એની ભૂલ પણ થાય. ખાસ તો આપ સૌની વચ્ચે કહું છું કે જ્યારે કોઈ મંડળનો પ્રમુખ હોય ત્યારે એનો અધ્યક્ષસ્થાન માટેની કોઈ દરખાસ્ત ન આવે. એ આપોઆપ કાયમી પ્રમુખ હોય છે. જ્યારે અન્યને પ્રમુખ પદ આપવાનું હોય ત્યારે જ દરખાસ્ત મૂકવાની હોય. એટલે અહીંયા જે બેઠેલા છે એને ખાસ ધ્યાન રાખજો. મારી પછી કોઈ કાર્યકરો હોય તો આવું કોઈ ભૂલ તમારી નહીં સુધારે. હંમેશા એક કાયમી પ્રમુખ હોય. પ્રમુખ જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી પ્રમુખ રહે, અથવા તો હોદ્દા પરથી હટે નહીં ત્યાં સુધી પ્રમુખ રહે. એટલે એને એનું કોઈ સભામાં અધ્યક્ષસ્થાન માટેની દરખાસ્ત મૂકવાની હોય નહીં. એ આજીવન પ્રમુખ સભામાં હોય જ, કારણ કે એના વડપણ નીચે એ વસ્તુ કામ જ્યારે મંડળનું થઈ રહ્યું હોય ત્યારે એની કોઈ દરખાસ્ત કોઈ પણ વ્યક્તિ મૂકી શકે નહીં. અને અંધોપેદય મંડળના બંધારણ પ્રમાણે સામાન્ય સભા અને કારોબારી વચ્ચે જો ગૂંચ ઊભી થાય અને જ્યારે મત બેના સરખા પડે તો પણ અધ્યક્ષ જે નિર્ણય આપે એ બધાને મંજૂર રાખવો પડે. એ આપણું બંધારણ છે. અંધોપેદય મંડળનું બંધારણ છે. એની પાસે દુનિયાની તાકાત છે. પ્રમુખ એટલે
સર્વોચ્ચ પોસ્ટ છે, અને એ ધ્યાનમાં રાખીને આપ સૌ હવે પછીનું જ્યારે પણ કામ કરો ત્યારે એને સન્માન આપજો. તો આટલી બહુ મહત્ત્વની વાત હતી. હવે બીજી વાત મારે જે કરવી છે, અહીંયા જે એક પછી એક પ્રવૃત્તિઓનો અહેવાલ આપવામાં આવ્યો, તો આ તો એક માત્ર નાનકડી સમીક્ષા હતી. વાસ્તવિક એવું છે મિત્રો કે આ મંડળનો જે ખર્ચ છે ને એ લગભગ 35 થી 40 લાખ જેવો કર્યો છે આપણે. હવે એ સરવૈયામાં કેમ નથી આવ્યો એનું કારણ છે કે સહયોગી સંસ્થાઓએ આ ખર્ચો કર્યો, એટલે સીધું બેલેન્સ શીટમાં ખર્ચ આવે નહીં, કે આવક પણ ન આવે. આપણે આવ્યો નથી ને ગયો નથી, માત્ર આપણા સભ્યોને એનો લાભ મળ્યો છે. દાખલા તરીકે 27-28 લાખનો જે ખર્ચ છે મકાન રિપેરિંગનો, એ આપણા સરવૈયામાં ક્યાંય નહીં આવે, કારણ કે આપણા મંડળે એ ખર્ચ કર્યો નથી, પણ મંડળના સભ્યો માટે થયો છે. એટલે સીધો લાભ કોને મળ્યો છે? મંડળના સભ્યોને મળ્યો છે. મંડળ માટે આ કામ થયું છે, એટલે આપણું જ આ કામ છે. પણ એની મંજૂરી આપણે આપવાની નથી, કારણ કે એ ઉદ્યોગ શાળાની કારોબારી સભ્યો મંજૂરી આપે, એની સામાન્ય સભા મંજૂરી આપે. તો એટલે આ ટેકનિકલી બાબતો જે શીખવા જેવી છે એ આપ સૌના ધ્યાન ઉપર મૂકું છું. મિત્રો, આમ તો મારું જીવન જે છે ને એક સરિતાની જેવું છે, જે સતત વહેતા પ્રવાહની જેમ વહી રહ્યું છે. એટલે વહેતો પ્રવાહ જે છે એ અટકે એ પહેલાં જેવી રીતે બંધ બાંધવામાં આવે છે, શેત્રુંજી ડેમ બાંધ્યો ને નદી ઉપર, એમ આ એક બંધ છે નવા કાર્યકરોનો, નવી ટીમનો. આ પ્રવાહ સતત ચાલુ રહે. અને મિત્રો, સુખનું મારું સરનામું મારે તમને આપવું છે. એ સુખનું સરનામું છે આપ સૌના કલ્યાણનું કાર્ય. મારા સુખનું સરનામું કયું છે? આપ સૌના કલ્યાણનું કાર્ય. બસ એ જ મારું ધ્યેય ને એ જ મારું જીવન. બીજી બહુ મહત્વની વાત કરવી છે પ્રજ્ઞાલોક. હું આપણા સમગ્ર સમાજને પ્રજ્ઞાલોક શબ્દ આપું છું. એ કોઈ સંકુલ નથી, કોઈ મર્યાદિત સંસ્થા નથી. પ્રજ્ઞાલોક એટલે તમામ પ્રજ્ઞાચક્ષુ સમાજ. અને પ્રજ્ઞા શબ્દ વિશે પણ આપણે સમજૂતી આપી છે. પ્રજ્ઞા એટલે બુદ્ધિરૂપી ચક્ષુ. અહીંયા ઘણા મિત્રો હમણાં એક પ્રવાહમાં ખેંચાઈ ગયા છે, દિવ્યાંગ. દિવ્યાંગ શબ્દ બોલે છે બધા. મારે આપ સૌને કહેવું છે કે આ દિવ્યાંગ શબ્દ બધા વિકલાંગો માટે વપરાયેલો શબ્દ છે, અને એનો અર્થ એવો થાય કે વિશિષ્ટ અંગ. એનો અંગ એવો અર્થ એવો થાય છે વિશિષ્ટ અંગ. પણ આપણને એ પુરવાર નથી કરતું, આપણી કાર્યશક્તિને એ પુરવાર નથી કરતું. એટલે આપણા માટે જે શબ્દ છે એ પ્રજ્ઞા છે, પ્રજ્ઞારૂપી ચક્ષુ છે આપણું. એટલે આપણા માટે ક્યારેય દિવ્યાંગ શબ્દનો ઉપયોગ કરવા બદલે આપણે હંમેશા પ્રજ્ઞાચક્ષુ શબ્દ જ વાપરવો જોઈએ, કારણ કે આનાથી ઊંચો શબ્દ ક્યારેય મળવાનો નથી. એટલે આંધળું અનુકરણ કરવાના બદલે ઋષિમુનિઓએ આપણને જે શબ્દ આપ્યો છે પ્રજ્ઞાચક્ષુ, એ મારી દ્રષ્ટિએ ઉત્તમમાં ઉત્તમ છે, ને એને જ આપણે મહત્વ આપીએ. કારણ કે બુદ્ધિરૂપી ચક્ષુ જે વ્યક્તિ પાસે છે એ માનવરૂપી જીવનનો સાગર એની નાવ દ્વારા તરી શકે છે. તો આ નાવ તરવા માટે દ્રષ્ટિ જોઈએ, ને એ દ્રષ્ટિ આપણને પ્રજ્ઞા આપે છે. આંખની દ્રષ્ટિની જરૂર નથી આપણને. તો મિત્રો, આ ખાસ આપણે ધ્યાનમાં રાખીએ. બીજી મારે વાત કરવી છે, આવું સેવા ક્ષેત્ર જે ચાલતું હોય એની સાથે આપણે નિસ્વાર્થ ભાવ સાથે જોડાવવું જોઈએ. જે રીતે બાબુભાઈ ને જયંતિભાઈ ને હસમુખભાઈ ને અંકિતાબેન ને આ બધા મિત્રો જોડાણા છે, યુવા ટીમ. તો એવી રીતે આપણે નિસ્વાર્થ ભાવ, એમાં મને શું મળશે, હેમંતભાઈ ગાંધીને બધા આપણા સાઇટેડ મિત્રો, દુધરેજિયાભાઈ, ઇકબાલભાઈ, કેટલા બધા લોકો આપણી સાથે જોડાયેલા છે. તો એ બધા નિસ્વાર્થ ભાવે કામ કરે છે, એને કોઈને એમાંથી કાંઈ મળવાનું નથી. અને મેળવીને જે લે ને એ વેપાર કહેવાય. પણ ફૂલની જેમ જે અન્યને મહેક આપે એ તમારો સ્વભાવ કહેવાય. તો આપણે સ્વભાવથી જોડાઈએ સૌ, વેપારથી નહીં. આપણું કલ્યાણનું કામ કરવા માટે આપણે સૌ જોડાયા છીએ. અહીંયા કાંઈ મેળવવાની ભાવના ન હોય.
આમાં હંમેશા આપવાની ભાવના હોય. તો આ સેવા ક્ષેત્ર જે છે એની સાથે નિસ્વાર્થ ભાવે જોડાવું. મારે ને તમારે જોડાતા પહેલા એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ કાર્ય આપણાથી કદાચ શક્ય ન બને તો આવા યજ્ઞોની પ્રશંસા કરીએ. જ્યાં પણ આવું કામ થતું હોય એને વખાણીએ, બિરદાવીએ. આવું શક્ય ન બને તો સરસ મજાનું કામ થતું હોય એમાં અડચણ ઊભી થાય એવું કોઈ કામ ન કરીએ. એક ભાઈએ એમના ગુરુજીને પૂછ્યું કે મારે સેવા માટે જોડાવવું છે તો હું ક્યાં જોડાઉં? એટલે ગુરુજીને ખબર હતી કે આ જ્યાં જાય ને ત્યાં ક્યાંય હરખો નહીં બેહે. ગુરુજી જાણતા હતા એને કે જ્યાં જાય ત્યાં ક્યાંય હરખો નહીં બેહે. એટલે એને શું કીધું ખબર કે તું ક્યાંય નડ નહીં ને એ મોટી સેવા છે. તું ક્યાંય નડીશ નહીં ને ભાઈ તો તારી એ મોટી સેવા છે. એટલે ઘણા બધા મિત્રોને મારી સલાહ છે કે સરસ મજાનું કામ ચાલતું હોય ને એમાં કાંઈ ન કરી શકીએ તો કાંઈ નડવું નહીં. મારી આપ સૌને અપીલ છે, પ્રાર્થના છે. કોઈના વખાણ ન થાય તો કાંઈ નહીં, પણ સારું કામ કરતા હોય એવા લોકોની ટીકા ન કરીએ તો એ મોટી સેવા છે. મિત્રો, આ હું એટલા માટે કહું છું કે અત્યારે ગુજરાતમાં જે સંસ્થાઓ ચાલે છે એમાં સંસ્થાઓ તૂટવા લાગી છે. સંસ્થાના કાર્યકરો હતાશ થઈ ગયા છે, વયવૃદ્ધ થયા છે. આપણા મિત્રો તરફથી આવા એવોર્ડ મળે છે ને એટલે કોઈક થાકી ગયા છે. તો આ લોકો થાકી જાય ને સંસ્થાઓ નામશેષ થઈ જાય એના કરતાં આપણે સૌ એ લોકો કામ જેટલું પણ કરે એટલું કરવા દઈએ. કોઈ પણ જગ્યાએ નેગેટિવ ઉદાહરણ આપવું નહીં. કોઈ વ્યક્તિ કામ કરતો નથી એવું ક્યારેય કોઈ જગ્યાએ કોઈએ બોલવું નહીં. જેટલું કરે એટલી એની વંદના કરો, એની પ્રશંસા કરો. હમણાં થોડુંક આપણા મંચ ઉપર થયું એવું ક્યારેય નહીં બોલવાનું. જેટલા લોકો કામ કરે છે કોઈના વખાણ કરવાની જરૂર નથી. ભગવાનને બધી ખબર છે. કોઈના સર્ટિફિકેટની જરૂર આવા વ્યક્તિને પડતી નથી. શું કામ નથી પડતી? કારણ કે એ નિસ્વાર્થ ભાવ સાથે કામ કરતો હોય. સર્ટિફિકેટની કોને જરૂર પડે છે? જેને કંઈક મેળવવાનું છે. હું તમે પરીક્ષા આપીએ 10મા ધોરણની, 12મા ધોરણની, કોલેજની, કારણ કે નોકરી મેળવવી છે, ધંધો મેળવવો છે, લોન મેળવવી છે. પણ જેને કાંઈ કરવું નથી, ફકડ ગિરધારી છે ને આવી કાંઈ જરૂર પડે ખરી? એને કાંઈ જરૂર નથી. કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. હવે અમુક યુનિવર્સિટીઓ શરમાવા મળે આવા લોકો છે તો એને માનદ ડિગ્રી આપે. માનદ PhD, માનદ સ્નાતક ને અનુસ્નાતક ને બધી માનદ ડિગ્રીઓ આપવા મળ્યા. હું તો કહું છું એને આવી ડિગ્રીની કોઈ જરૂર નથી. એને આવા કોઈ એવોર્ડની પણ જરૂર નથી. મિત્રો, હું મારો મોટામાં મોટો એવોર્ડ માનું ને તો તમારા સૌના દિલની અંદર મારું જે સ્થાન છે એ મારો સૌથી મોટો એવોર્ડ છે. અને હું ઈશ્વરને પ્રાર્થના પણ કરું છું કે ભગવાન મને ક્યારે આવા એવોર્ડની લાલચ કરતોય નહીં, મને કોઈ આવો એવોર્ડ અપાવતોય નહીં. મારે જોતોય નથી આવો એવોર્ડ. કોઈ એવોર્ડની જરૂર આવા વ્યક્તિને ક્યારેય પડતી જ નથી. એવોર્ડની ત્યારે જરૂર પડે છે જે કરતા ન હોય એને કરતાં વધારે આપણે દેખાવવું હોય. ઘણી વખત તમે જુઓ અમુક લોકોમાં શંકા હોય કે આપણને કોઈ પસંદ કરશે કે નહીં કરે તો એ બ્યુટી પાર્લરમાં જાય, 2-3 કલાક બગાડે અને પછી ચમકદાર ચહેરો કરીને આવે તોય કોઈ હમું જોવું હોય તો જોવે ને કે વધારે પડતો ભપકો થઈ ગયો હોય તોય ખરાબ લાગે. એ પાછું હોય એની કરતાં અતિશય થઈ જાય એ પાછું સારું નથી હો. એટલે એ બધી વસ્તુ બહારના આભૂષણો ક્યારેય આપણને શોભા ન આપી શકે. તો મિત્રો, મારે આપ સૌને મારી એક અપીલ છે કે આપણે આવી સંસ્થાઓને જીવતી રાખવા માટે આપણાથી જે કંઈ થાય કમસે કમ સારી સંસ્થાની પ્રશંસા કરો. જ્યાં ત્યાં સંસ્થાનું સારું બોલો. હવે એમાં કાંઈ નથી, આને હું જાણું છું ને એ આવો છે ને આ તેવો છે ને એની બધી વંશાવળી રજૂ કરવાને બદલે એમાંના સારા ગુણ હોય ને એ લોકોને કહો. કારણ કે માણસ માત્ર
દોષિત તો રહેવાનો જ. દરેકમાં કંઈક ને કંઈક દુર્ગુણ હોય. એ દુર્ગુણો પકડવાને બદલે સદગુણો પકડો. એ આજે આપણે સૌ સંકલ્પ કરીએ આ મંડળના મંચમાંથી, સમિયાણામાંથી. આ સમિયાણો જે છે ને એ અદ્ભુત છે, કારણ કે મેં તમને આગળ બધા નામો આપ્યા ને બધા વ્યક્તિઓના, એ લોકોએ પરસેવો પાડીને સમિયાણો ઊભો કર્યો છે ને એમાંથી પોઝિટિવ જે ઉર્જા મળી છે આપણને, મને ને તમને, એમાંથી આપણે સૌ એક પ્રતિજ્ઞા લઈએ કે કાંઈ સારું ન થાય તો કાંઈ નહીં, પણ આવા કાર્યક્ષેત્રમાં હાનિ થાય એવું એક પણ કામ હું ને તમે નહીં કરીએ. કરશો? મને અવાજ આપો. જેટલું સારું થાય એટલું બધાને વખાણ કરો. હું આ સંસ્થાના વખાણ કરવાનું નથી કહેતો, જેટલી આ ક્ષેત્રે કામ કરતી તમામ સંસ્થાઓનું કહું છું. કારણ કે સંસ્થાઓ છે તો આપણે છીએ. જો એ નહીં રહે તો આપણું અસ્તિત્વ જ નહીં રહે. હું નાનો હતો ત્યારે સંસ્કૃતમાં ભણવામાં એક પાઠ આવતો હતો. એક મૂર્ખ માણસ ઝાડની ડાળ કાપતો હતો, કુવાડા જોરથી મારતો હતો, પણ એ જે બેઠો હતો એ ડાળ ઉપર કુવાડા મારતો હતો. તો કાળિદાસ મૂર્ખની શોધમાં નીકળ્યા હતા. તો કાળિદાસે કીધું કે આનાથી બીજો મૂર્ખો કોઈ હોય નહીં. જે ડાળ પર બેઠો હોય એ જ ડાળ જો એ કાપતો હોય તો એનાથી બીજા મૂર્ખની શોધ કરવાની જરૂર નથી. તો આપણે સૌ આવું સરસ મજાનું વટવૃક્ષ છે, એને કાપવાને બદલે એને પાણી પાવાનું કામ કરીએ. પાણી પાવાનું કઈ રીતે પાવાનું મેં તમને શીખવાડી દીધું કે આપણે એની પ્રશંસા કરીએ, બસ બીજું કાંઈ નથી કરવાનું. આ બધા કળયુગના યજ્ઞો છે મિત્રો. આવી સંસ્થાઓ છે ને એ કળયુગના યજ્ઞો છે. એમાં તો ઘી ન ઉમેરી શકાય તો હાડકા ન નાખવા. આપણે ઘી ન ઉમેરી શકીએ તો કાંઈ નહીં, તેલ પીવાઈ ગયું, પણ કમસે કમ આપણે એમાં હાડકા નાખવા નહીં. ઋષિમુનિઓ પહેલાં યજ્ઞ કરતા ત્યારે રાક્ષસો હાડકા નાખવા આવતા, અને જેટલા લોકો હાડકા નાખે એ બધા રાક્ષસો કહેવાય. એમાં કંઈ જરૂરી નથી કે શિંગડા પૂછડા હોય એ જ હાડકા રાક્ષસ કહેવાય. આપણે બધું મેળવ્યા પછી રાક્ષસ વૃત્તિમાં ન વયા જઈએ એ હવે બહુ ધ્યાન રાખવું પડે. પહેલાં તો શું હતું સતયુગમાં, એમાં રાક્ષસની કાયા જ જુદી હોય, શિંગડા હોય, પૂંછડા હોય, મહાકાય હોય. પણ અત્યારે ભગવાને પાતળી ભેદ રેખા આપી છે સજ્જન અને દુર્જન વચ્ચેની. અને એ પાતળી ભેદરેખામાં ખબર નથી પડતી ક્યારેક એમાં ઉલટા સુલટું થઈ જાય. કયા પ્રદેશમાં વયો જવાય કહેવાય નહીં, ખોટા પ્રદેશમાં વયો જવાય છે. એટલે આપણે દુર્જનમાં ન હોયા જઈએ, રાક્ષસમાં ન હોયા જઈએ, એની કાળજી રાખીને સતત આપણે સારા કાર્યોની પ્રશંસા કરીએ, પ્રચાર કરીએ, સહકાર આપીએ અને આવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ. બસ આજની આપણી આ પ્રતિજ્ઞા મારીને તમારી હોય. બીજી એક પ્રતિજ્ઞા છે નકારાત્મક પ્રવૃત્તિ કરતા લોકોથી દૂર રહેવું. એવા લોકોને મિત્ર ન રાખવા, એવા લોકોને મદદ ન કરવી અને એવા લોકોથી આઘું રહેવું, જેથી કરીને ચેપ આપણને ન લાગે. કોરોના વખતે આપણે બધાએ બહુ ધ્યાન રાખ્યું. ઘરમાં પુરાઈ ગયા, મા બાપને પણ મદદ નહોતા કરતા, પતિ પત્નીને મદદ નહોતી કરતી, ભાઈ ભાઈને મદદ નહોતો કરતો, બેન બેનને મદદ નહોતી કરતી, કારણ કે કોરોના થઈ જાય. એ બધું ખોટું હતું. ખોટું સાચું આ છે કે આવા દુર્જનોથી દૂર રહીએ, પછી ભલે એ ગમે એટલો નજીક ન હોય આપણો. એના લક્ષણો મારામાં તમારામાં ન આવી જાય એના માટે વધારે સાવચેત રહેવાની જરૂર છે કોરોના કરતાં. કારણ કે કોરોનાનો વાયરસ નાબૂદ કરી દેવાની તાકાત આપણી બોડીમાં છે. ઈશ્વરે એવી એનર્જી આપેલી છે મને તમને. કોઈ પણ પ્રકારની દવા લીધા વગર દુનિયાનો કોઈ પણ રોગ મટી શકે એટલી ઉર્જા મારા ને તમારા શરીરમાં હોય છે. મેં અનુભવ્યું છે. હું અનુભવીને આ વાત કરું છું. જ્યારે મારા ઘરમાં કોરોના આવ્યો, મારા જીવનસાથીને કોરોના થયો ત્યારે અમે એક પથારીમાં હતા, સતત સાથે હતા. મારી દીકરીને એનો ચેપ લાગ્યો પણ મને ન લાગ્યો. એનું કારણ એક જ છે કે હું એકદમ પોઝિટિવ રહ્યો છું. અને તમે એમ કહેતા હશો કે બહુ સાવચેતી રાખતા હશે, પીપી કિટ પહેરતા હશે, માસ્ક પહેરતા, એ પણ મેં નથી કર્યું. મારા મિત્રો મારી સાથે છે, સાક્ષી છે મારા. હું બહુ ઈશ્વરમાં માનવાવાળો વ્યક્તિ છું, શ્રદ્ધાળુ વ્યક્તિ છું. તમે જો પોઝિટિવ હો તો ઈશ્વર તમને ક્યારેય કોઈ પણ રોગ આપવા માગતો નથી. આપણે જ આ બધા દુર્ગુણો દ્વારા રોગોને આમંત્રણ આપીએ છીએ.
તો આ મંડળનું અધિવેશન જે છે ને એ તમારા કલ્યાણનું અધિવેશન છે. આજે આપણે એવો સંકલ્પ લેવાનો છે કે જેટલું જીવન બાકી છે એ યાદગાર જીવન જીવીએ, પરિવારના કલ્યાણ માટે જીવીએ, આ દેશના અને સમાજના કલ્યાણ માટે જીવીએ, આપણા ગામના કલ્યાણ માટે જીવીએ ને આ મંડળના કલ્યાણ માટે આપણે કામ કરીએ. બસ આ જ આપણો સંકલ્પ છે. અને જે મેં ખાસ તમને મિત્રો કીધું છે ને કે દુર્જન લોકોથી હંમેશા દૂર રહેજો. એ ગમે એટલો નજીક ન હોય પણ એનાથી અંતર રાખવું. આપણે એવા મિત્રત્વની હંમેશા નાબૂદી કરવી, ત્યાગ કરવો, એનાથી અંતર વધારી દેવું. કાંઈ કહેવાય સુધારીએ કાંઈ એવું નથી આ દુનિયામાં, કોઈને સુધારવું શક્ય નથી, એટલું યાદ રાખજો. એટલા માટે નથી સુધારી શકાતો કે દરેક વ્યક્તિ પોતાના કર્મ સાથે અહીંયા આવે છે ને કર્મ ભોગવવાના જ હોય, એટલે એને તમે ન અટકાવી શકો. એને એનું કર્મ પકડીને ખેંચતું હોય, એટલે આપણી તાકાત ઓછી પડે તો એનો સાચો રસ્તો એ જ છે. જેવી રીતે આગમાં કૂદકો ન મરાય એનાથી આપણે આઘું રહેવાય, પાણીનો પ્રવાહ આવતો હોય એમાં કૂદકો ન મરાય એનાથી આપણે આઘું રહેવાય, કારણ કે એની તાકાત આપણી કરતાં વધારે હોય. આપણને તરતા આવડતું હોય તોય જોખમ. હમણાં થોડા સમય પહેલાં બોર તળાવમાં 4 દીકરીઓ એક દીકરીને બચાવવા જતાં વહી ગઈ. એમાંની એક દીકરી બચી, 4 દીકરીઓ વહી ગઈ. એનું કારણ એવું હતું કે બોર તળાવનો પ્રવાહ વધારે હતો દીકરીઓની તાકાત કરતાં. એટલે પ્રવાહ જ્યારે વધી જાય ત્યારે આપણે બ્રેક મારવી પડે. એની સામે બચ નથી ભરાતી. બાદ ભરવાથી નુકસાન કોને થાય? આપણને થાય. હવે સરસ બધાની એક જાહેરાત કરવાની છે. આ સરપ્રાઈઝ છે, કોઈને ખબર નથી. એક જ વ્યક્તિ જાણે છે ને એ છે મારો હર્ષ, કારણ કે એને ટાઈપ કર્યું છે ને એટલે એને ખબર છે. અને બીજો એક વ્યક્તિ જાણે છે વીરભદ્ર, પણ એનું કામ એવું છે કે એ કાંઈ જે આપો એ બ્રેલમાં કરી નાખે, એ કાંઈ જોવે નહીં હું લખેલું હતું એ બહુ, એટલે એને બહુ ખબર નહીં હોય, પણ હર્ષ જાણે છે. મિત્રો, અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ જે આપણી સહયોગી સંસ્થા છે, આ સંસ્થા દ્વારા દર વર્ષે એક સફળ પ્રજ્ઞાચક્ષુ ગૃહિણીને શ્રી નીલાબેન સોનાણી પ્રજ્ઞાચક્ષુ પ્રતિભા એવોર્ડ આપવામાં આવશે દર વર્ષે, જેમાં રૂપિયા 25,000 રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર, એવોર્ડ અને શાલ આ દર વર્ષે આપવામાં આવશે. એમાં લગ્ન કરેલી બેન હોય, ગૃહિણી હોય, એ એપ્લાય થઈ શકે. એ પોતાનો પરિવાર સંભાળતા નોકરી ક્ષેત્રમાં, ધંધાના ક્ષેત્રમાં કંઈ આગળ વધી હોય, અથવા તો કોઈ એનામાં વિશેષ આવડત હોય તો એના આધારે એની પસંદગી કરવામાં આવશે. એ કલાકાર પણ હોઈ શકે, એ કોઈ પણ રીતે સ્થાપિત સમાજમાં થવા માટે સક્ષમ હોય, સબળ હોય, એવી સન્નારીની પસંદગી આ એવોર્ડ માટે કરવામાં આવશે. અને એના માટે ટૂંક સમયમાં પસંદગી સમિતિની નિમણૂક કરવામાં આવશે, જેમાં અલગ અલગ વિસ્તારની 5 બહેનો લેશું અમે. અને આ ઉપરાંત અમારી કમિટીના બીજા 3 મેમ્બરો હશે. આમ ટોટલ 8 જણાની કમિટી હશે જે એવોર્ડની અંતિમ પસંદગી કરશે. આ ફોર્મ જે છે એ 11મી સપ્ટેમ્બરથી બહાર પડશે. 11મી સપ્ટેમ્બરથી આપણને આનું ફોર્મ મળી શકશે અને એ 31 ઓક્ટોબર સુધીમાં ભરીને પાછું આપવાનું છે. અહીંયા બેઠા હોય કે ન બેઠા હોય, અહીંનો સભ્ય હોય કે ન હોય, એ કોઈ પણ એમાં ફોર્મ ભરી શકે. પણ એની શરત એટલી છે કે ફોર્મ ભરનારે મંડળનું સભ્યપદ મેળવવાનું રહેશે. મંડળનું સભ્યપદ મેળવવા માટે આપણું આધાર કાર્ડ, બ્લાઇન્ડનેસનો આધાર અને 101 રૂપિયા આજીવન ફી, બસ બીજું કાંઈ છે નહીં લાંબુ.
આટલું કરનારને મેં આગળ જે વિગત આપી એ પ્રમાણે એવોર્ડ મળી શકશે. તો હવે તમે બધા સંદેશ પહોંચાડજો. આનું રેકોર્ડિંગ પણ આપણે યુટ્યુબમાં મૂકવાના છીએ, તો એ જાહેરાત વધુને વધુ લોકો સુધી પહોંચે અને વધુને વધુ બહેનો આનો લાભ લઈ શકે. ખાસ કરીને જે હકદાર છે એ કોઈ એવોર્ડથી વંચિત ન રહે એ માટે આપણા સૌ સભ્યો જાગૃત બને એવી મારી અપીલ છે. ચાલો હવે આનંદ કરી લઈએ થોડોક. હવે હું જેમ ગવડાવું એમ તમારે બધા મારી સાથે ગાવાનું છે. ગાશો? મંડળનો રૂડો અવસર આવ્યો, એક બે માઇક્રોફોન પબ્લિકમાં આપો બને તો. મંડળનો રૂડો અવસર આવ્યો, મંગળ રૂડો અવસર આવ્યો, મંડળનો રૂડો અવસર આવ્યો. અધિવેશન આવતા સભ્યો મળતા, અધિવેશન આવે ત્યાં સભ્યો મળતા, અધિવેશન આવતા સભ્યો મળતા, અધિવેશન આવતા સભ્યો મળતા, મંડળનો રૂડો અવસર આવ્યો, મંડળનો રૂડો અવસર આવ્યો, પ્રેમે મીઠા ભોજન જમતા, પ્રેમે મીઠા ભોજન જમતા, પ્રેમે મીઠા ભોજન જમતા, પ્રેમે મીઠા ભોજન જમતા, સુખ દુઃખની અમે વાતો કરતા, 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 મંડળનો રૂડો અવસર આવ્યો, મંડળનો રૂડો અવસર આવ્યો, આમ તેમ ફરતા શોરગુલ કરતા, આમ તેમ ફરતા શોરગુલ કરતા, રાત આખી જાગતા વાતો ખૂબ કરતા, એ રાત આખી જાગતા વાતો ખૂબ કરતા, એ રાત આખે જાગતા વાતો ખૂબ કરતા, એ રાત આખી જાગતા વાતો ખૂબ કરતા, મંડળનો રૂડો અવસર આવ્યો, મંડળનો રૂડો અવસર આવ્યો, માનવતાનું મોસાળો લઈ આવતા, માનવતાનું મોસાળું લઈ આવતા, માનવતાનું મોસાળો લઈ આવતા, માનવતાનું મોસાળું લઈ આવતા, ભેટ સોગાતની લહાણી કરતા, ભેટ સોગાદની લાણી કરતા, ખુશીનો ખજાનો ચોમેર વેરતા, ખુશીનો ખજાનો ચોમેર વેરતા, એને વધાવા અમે સૌ આવતા, એને વધાવા અમે સૌ આવતા, મંડળનો રૂડો અવસર
અવસર આવ્યો. મંડળનો રૂડો અવસર આવ્યો. સ્નેહના સાગરમાં જગમગ ડૂબતા. સ્નેહના સાગરમાં જગમગ ડૂબતા. સ્નેહના સાગરમાં જગમગ ડૂબતા. સ્નેહના સાગરમાં જગમગ ડૂબતા. છબિયા સૌ સાથે કરતા. સબિયા સૌ સાથે કરતા. મંડળનો રૂડો અવસર આવ્યો. મંડળનો રૂડો અવસર આવ્યો. હવે મિત્રો, ગઈ વખતે આપણે ગાયું હતું, આજની ગણિત રળિયામણી. મિત્રો આજની ઘડી રળિયામણી. રૂડા અવસરની સૌને છે વધામણી. ધીરે મિત્રો, આજની ગણિત રળિયામણી. હે રૂડા અવસરની સૌને છે વધામણી. મિત્રો આજની ઘડી રળિયામણી. પ્રજ્ઞા લોકનું તે પ્રાંગણ સજાવીએ. પ્રજ્ઞા લોકનું પ્રાંગણ સજાવીએ. ઉર ઉમંગની છોડો ઉડાવીએ રે. ઉર ઉમંગની છોડો ઉડાડીએ મિત્રો, હાથની ગણિત રળિયામણી. અરે મિત્રો આજની ઘડી રળિયામણી. આનંદ ઉમંગનો વાજો વગાડીએ. અરે આનંદ ઉમંગનું વાજુ વગાડીએ. અરે આનંદ ઉમંગનો વાજો વગાડીએ. અરે આનંદ ઉમંગનું વાજુ વગાડીએ. હે આપણા મંડળનો જય જય બોલાવીએ રે. આપણા મંડળનો જય જય બોલાવીએ રે. આજની ગણિત રળિયામણી. આરે મિત્રો આજની ઘડી રળિયામણી. સેવા ધર્મનું ગૌરવ વધારીએ. સેવા ધર્મનું ગૌરવ વધારીએ. હે મહેક માનવતાની મહેકાવીએ રે. મિત્રો, માનવતાની મહેકાવીએ મિત્રો, આજની ગણિત રળિયામણી. હારે મિત્રો આજની ઘડી રળિયામણી. પ્રાથે જગમગ પ્રભુને ભાવથી. હારે પ્રાથે જગમગ પ્રભુને પ્રાવથી. હારે પ્રાતે જગમગ પ્રભુને ભાવથી. હારે પ્રાથે જગમગ પ્રભુને ભાવથી. તોમેર મંડળને જોત જલાવીએ રે. ચોમેર મંડળની જોત જગાડીએ રે. હાથની ગણિત રળિયામણી. હારે મિત્રો આજની ઘડી રળિયામણી. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.